વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને તબીબી ટીમને અંગદાનનો શપથ લેવડાવવામાં આવ્યો, તેમજ અંગદાનના સંદેશ સાથે સ્લોગનવાળી છત્રીઓનું વિતરણ કરી જાગૃતિ ફેલાવવામાં આવી. આ કાર્યક્રમમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ ભાગ લીધો હતો. તેમણે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું કે તેમણે વર્ષો પહેલા અંગદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો અને સમાજમાં આ પુણ્ય કાર્ય માટે લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અંગદાનથી અનેક નિરાધાર દર્દીઓના જીવન બચાવી શકાય છે અને આ મહાદાન માટે વધુમાં વધુ લોકો આગળ આવે તે જરૂરી છે. નવી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે હોસ્પિટલ ખાતે અત્યાર સુધી 96 સફળ અંગદાન થઈ ચૂક્યા છે, જે પોતાનામાં એક સીમાચિહ્નરૂપ છે. ઉલ્લેખનીય છે કે બ્રેઇન ડેથ ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવી સિવિલ હોસ્પિટલની તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને અંગદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે. અધિક્ષકે જણાવ્યું કે અંગદાન એ જીવનદાન છે અને તેનાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ બીજા ઘણા લોકો માટે જીવનરૂપ બની શકે છે. આપણે સૌએ આ માનવતાના કાર્યમાં સહભાગી થવું જોઈએ. આજે અંગદાન દિવસ છે. અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ, સંલગ્ન નર્સિંગ સ્ટાફને પણ છત્રી વિતરણ કરીને એ છત્રી પર અંગદાન મહાદાન અંકિત કરેલું છે. છત્રી દ્વારા એક સમાજમાં મેસેજ પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાથે સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન મહાદાન ના પોસ્ટરો અંકિત કરેલા એનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પ્રદર્શનને સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું. હું સમાજના તમામ શ્રેષ્ઠીઓ નાગરિકોને વિનંતી કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ અને બ્રેઇન ડેથના કિસ્સામાં અચૂક પોતાના પરિવારનું અંગદાન કરાવે. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યાર સુધી 96 જેટલા અંગદાનો થવાને કારણે અનેકના જીવનમાં રોશની આવી છે. આજે ગુજરાત અંગદાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેઇન ડેથ ના થાય, પણ સદનસીબે બ્રેઇન ડેથ થાય તો એવા કિસ્સામાં અચૂક પરિવારજનો પોતાના પરિવારને માટે સંકલ્પ લે અને અંગદાન કરાવે. એ જ અપીલ. ભારત માતા કી જય. વંદે માતરમ. છત્રીનું વિતરણ કરેલું છે અને આજે છત્રી એટલા માટે સફાઈ કર્મીઓ એ છત્રી લઈને મોટે ભાગે આવતા હોય છે અને આ એક મેસેજ સમાજમાં મોહલ્લા સુધી જાય